આ રામાયણ ઈ કે છે કે જેને જોઈને લઈ જાઓ, મહાભારત કે છે કોઈને દેવું નથી. રામાયણમાં શું ઘટ્યું અને મહાભારતમાં શું બાપુ વધ્યું ઈ મને કહ્યું. આ સંતોએ બનાવેલા ગ્રંથો છે ને તમને ને મને માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે, પણ હવે આપણને મગજમાં ન બેહે. ઈ જલારામ આ વીરપુરમાં અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને અને હરિહર કરવા માટે બેહે. વાત લાંબી છે, ટૂંકામાં કહું કારણ કે ગાયકો ઘણા બધા છે. ઈ હરિહર કરવા માટે બેહે ને જલા બાપા કહે છે કરો હરિહર ને એક બાપુ જમતા નથી. જલારામ આવીને કહે છે બાપુ હરિહર કરો. એ કે ભાઈ મને તો કઈક દક્ષિણામાં દેવાનો હોય ને તો હું હરિહર કરું. એ કે બાપુ મને જે મળશે હું આપીશ. કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો હું નથી. એ કે બાપુ તો આશ્રમમાં હોય એમાંથી કઈક માગજો, બાકી બહારથી મારી પાસે માગો તો હું ક્યાંથી લાવી દઉં. એ કે આશ્રમમાં છે કે બાપુ તો જમી લ્યો મળી જાય. એ કે મને વચન આપ. કે બાપુ વચન આમાં નો આપવાનું હોય. આશ્રમમાં હોય અને ઈ તમે માગો ને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું થાવણ લાગે. બાપુ જમી લ્યો આમાં વચન ન હોય. અને ઈ જેમાં પછી ભેટ પૂજાની લાઈન થઈ અને કીધું બોલો બાપુ શું જોવે. અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેશમાં ધ્રુજવા મળી ગયો ભાઈ. એ કે બૈરું માગવું પણ કેમ માગવું. અને આ ખતરો અત્યારે કોઈ સાધુ ન કરી શકે ને આપણે ન કરતા. આ બધી વાતો છે, આનું અનુકરણ કરવાનું છે, આપણે કરવાનું નથી કાંઈ.